નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે લીંબુ ખાટું કેમ લાગે છે અને સાબુનો સ્વાદ આટલો કડવો કેમ હોય છે? વેલ, આ બધા સવાલોના જવાબ આપણા રસોડામાં જ છુપાયેલા છે. તો ચાલો આજે આપણે સ્વાદ પાછળના વિજ્ઞાનને સમજીએ અને એસિડ, બેઝ અને ક્ષારની રોમાંચક દુનિયાની સફર કરીએ. આ એક એવો સવાલ છે જેનો જવાબ સીધો રસાયણશાસ્ત્ર સાથે જોડાયેલો છે. તો શું આપણે સૌ તૈયાર છીએ આ રાસાયણિક કોયડાને ઉકેલવા માટે? ચાલો શરૂ કરીએ. અને હા, આજના આ રસપ્રદ વિષયની પ્રેરણા અમને સાધના વિદ્યાલય મોરદેવીના શ્રી વિશાલ એ ચાવડા સર પાસેથી મળી છે. એમના જ્ઞાન અને માર્ગદર્શન બદલ અમે એમના ખૂબ આભારી છીએ. તો સૌથી પહેલો સવાલ, કોઈ પણ વસ્તુ એસિડ છે કે બેઝ એ ખબર કઈ રીતે પડે? એને ઓળખવા માટે વિજ્ઞાન પાસે ઘણી મજેદાર રીતો છે. ચાલો એના વિશે જાણીએ. આ છે આપણું પહેલું જ જાસૂસી સાધન, લિટમસ પેપર. આ બહુ સિમ્પલ છે. જો ભૂરો લિટમસ પેપર લાલ થઈ જાય તો સમજી લેવાનું કે એ પદાર્થ એસિડ છે, અને જો લાલ પેપર ભૂરું થઈ જાય તો એ બેઝ છે. આવા પદાર્થોને સૂચક કહેવાય છે, કારણ કે એ આપણને ઇશારો કરીને સાચી ઓળખ બતાવે છે. અને આપણી પાસે ખાલી લિટમસ જ નથી. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ જેવા બીજા પણ ઘણા સૂચકો છે. આ બધા એક સિક્રેટ કોડની જેમ કામ કરે છે. દરેક સૂચક એસિડ અને બેઝ સાથે અલગ અલગ રંગ બતાવીને આપણી તપાસને એકદમ પાક્કી બનાવે છે. ચાલો, ઓળખાણ તો થઈ ગઈ. હવે એ જોવાનો સમય છે કે આ એસિડ અને બેઝ જ્યારે બીજા રસાયણોને મળે છે ત્યારે કેવી કેવી કરામત કરે છે. અરે વાહ! આ પરપોટા શેના છે? આ કોઈ જાદુ નથી. આ છે પ્યોર કેમિસ્ટ્રી. જ્યારે પણ કોઈ એસિડ ઝિંક જેવી ધાતુ સાથે ભળે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ વાયુ હાઇડ્રોજન જ છે કે નહીં એ ચેક કરવાની એક ફની રીત છે. બસ આ પરપોટા પાસે એક સળગતી મીણબત્તી લઈ જાઓ અને પોપ એવો નાનકડો ધડાકો થશે. કોણ કહે છે કે વિજ્ઞાનમાં ધડાકા ભડાકા નથી હોતા? હવે જોઈએ બીજી એક પ્રતિક્રિયા. અહીં એસિડમાંથી નીકળતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, અને એને ઓળખવાની રીત પણ મસ્ત છે. આ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરો અને એ પાણી તરત જ દૂધ જેવું સફેદ થઈ જશે. આ એક બીજો પાક્કો પુરાવો. અચ્છા, વિચારો કે જ્યારે એકદમ ખાટું અને એકદમ કડવું ભેગું થાય ત્યારે શું થાય? ધમાકો? ના, બલકે શાંતિ. એસિડ અને બેઝ જ્યારે મળે છે ત્યારે એકબીજાની અસરને ખતમ કરી નાખે છે. આ શાંતિ સંધિને જ તટસ્થીકરણ કહેવાય છે. અને અંતે શું બચે છે? બસ ક્ષાર અને પાણી. ઓકે, તો આપણે એસિડ અને બેઝને ઓળખી લીધા. પણ શું બધા એસિડ સરખા પાવરફુલ હોય છે? બિલકુલ નહીં. કોણ કેટલું શક્તિશાળી છે એ માપવા માટે આપણી પાસે ખાસ પાવર મીટર છે, જેનું નામ છે પીએચ માપક્રમ. ચાલો એને સમજીએ. આ માપક્રમ સમજવો તો સાવ સહેલો છે. સમજો કે 7 એ સેન્ટર પોઈન્ટ છે, એટલે કે તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી. હવે જો પીએચ 7થી ઓછું હોય તો એ પદાર્થ એસિડિક કહેવાય, અને જો 7થી વધુ હોય તો બેઝિક. અને યાદ રાખજો, પીએચ જેટલું ઓછું એસિડ એટલો જ સ્ટ્રોંગ. જરા ચાર્ટ પર નજર નાખો. લીંબુનો રસ, જેની પીએચ લગભગ 2.2 છે, એ કેટલો પાવરફુલ એસિડ છે. બીજી બાજુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેની પીએચ 14ની આસપાસ છે, એટલે કે સુપર સ્ટ્રોંગ બેઝ. અને શુદ્ધ પાણી બરાબર વચ્ચે 7 પર છે. આ પીએચની વાતો માત્ર લેબ પૂરતી નથી હો. આપણા શરીરમાં પણ આખો પીએચનો જ ખેલ છે. પેટમાં ખોરાક પચાવવાથી લઈને દાંતના સડા પાછળ પણ પીએચ જ જવાબદાર છે. એટલું જ નહીં, એસિડ વરસાદ અને વનસ્પતિના વિકાસમાં પણ પીએચ બહુ મોટો ભાગ ભજવે છે. ક્ષાર એટલે કે મીઠું. આ શબ્દ સાંભળીને શું યાદ આવે? રસોડાની ડબ્બી, બરાબર ને? પણ કેમિસ્ટ્રીની દુનિયામાં ક્ષાર એક બહુ મોટી ફેમિલી છે, અને એની વાર્તાઓ તો બહુ જ રસપ્રદ છે. ચાલો સાંભળીએ. શું તમે માની શકો કે આપણે જે સામાન્ય ખાવાનું મીઠું વાપરીએ છીએ એમાંથી જ કેટલી બધી કામની વસ્તુઓ બને છે? આ ક્લોર આલ્કલી પ્રક્રિયામાં બસ મીઠાના પાણીમાંથી વીજળી પસાર કરવામાં આવે છે, અને આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન જેવા 3 મહત્વના રસાયણો મળે છે. અને હવે વાત કરીએ રસોડાના એક સુપર હીરોની, ખાવાનો સોડા. એ પોતે પણ એક પ્રકારનો ક્ષાર જ છે. અને એના કામ તો જુઓ. પેટમાં એસિડિટી થઈ, સોડા છે ને. કેકને સોફ્ટ બનાવી છે, સોડા નાખો. આગ બુઝાવવામાં પણ મદદ કરે છે. અને સૌથી ખાસ, ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા બનાવવા માટે તો આના વગર ચાલે જ નહીં.
ક્ષારનો વધુ એક જાદુ જોવો છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. નામ તો સાંભળ્યું જ હશે. આ પણ એક ક્ષાર છે. એમાં ખાલી પાણી ઉમેરો અને બૂમ! એ તરત જ જીપ્સમ નામના કઠણ પથ્થર જેવા પદાર્થમાં ફેરવાઈ જાય છે. હા, આ એ જ વસ્તુ છે જેનો ઉપયોગ ડોક્ટરો તૂટેલા હાડકાં સાંધવા માટે કરે છે. તો બસ હવે તો આપણે બધા બની ગયા છીએ કેમિકલ ડિટેક્ટિવ. તો હવે એક કામ કરીએ, આજે જ રસોડામાં જઈને થોડી જાસૂસી કરીએ. શોધી કાઢો કે સૌથી પાવરફુલ એસિડ કે બેઝ શું છુપાયેલું છે. જવાબ શોધીને કદાચ નવાઈ જ લાગશે.